તો સ્વાગત છે મિત્રો તમારું અમારા બ્લોગમાં મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ મિત્રો ખોડિયારમાંના મંદિરે. જો મિત્રો તમે મિત્રો જંગલની અંદર છે મિત્રો, ગામથી 1 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. તમે જોવો ખાલી આમ જો. આવું શાંત વાતાવરણ છે મિત્રો. હા મિત્રો, અહીંયા પાણી છે. અહીંનું પાણી મિત્રો મીઠું બહુ. શું મિત્રો તમને દર્શન કરાવું. ચંપલ કાઢી નાખી. હા મિત્રો, પાણીનો કુંડ છે મિત્રો. જો મિત્રો આ કાળ ભૈરવ દાદા છે. તો મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો હવે દર્શન કરી લીધા છે મિત્રો, હવે પાણી પીવા જાય છે. બન્યા રહેજો અમારા બ્લોગમાં. તો મિત્રો પાણી પીને આવી ગયા છે મિત્રો. હવે બાપુની સમાધિ છે, કાળી કામળી બાપુની, દેખાડું તમને જો. તો મિત્રો આ છે ઓરડા મંદિરના રૂમું છે. એકદમ મિત્રો શાંત વાતાવરણ છે, બાકી કાંઈ ઘટે જ નહીં. તો મિત્રો દર્શન બર્શન કરી લીધા છે મિત્રો. તો આમ તમે જુઓ ખાલી, તમને હું જંગલ બતાડું મિત્રો અહીંનું. જો મિત્રો ઝૂમ કરીને દેખાડો. આવી રીતનું મિત્રો જંગલ છે. આ મિત્રો કુંડી છે જનાવરને પાણી પીવા માટેની, માલઢોરને કોઈ. વડલો મિત્રો અહીંયા માલ બેઠે ચોમાસામાં. અત્યારે તો ન હોય, અત્યારે તો મિત્રો ખાલી છે, કેમ કે વેડો તૂટી ગયો છે. અત્યારે પાછા માલઢોર હોય નહીં એટલે કાંઈ ભરવાનું તો ન હોય. ચોમાસામાં મિત્રો આ દારની માથેથી બહારથી પાણી જતું હોય. મિત્રો હજી એક તમને વાત કહેવાની તો ભૂલાઈ જાય છે. અહીં જો મિત્રો આ કુંડ છે ને, એમાં ઉનાળે પણ પાણી નથી સુકાતું. તમને દેખાડું, તમે બના રહેજો ખાલી વિડીયોમાં. આજે મિત્રો આ કુંડ છે ને, આમાં ઉનાળામાં તો કોઈ દિવસ પાણી નથી સુકાતું મિત્રો. આ ચોમાસું છે એટલે વધારે છે અત્યારે. પછી ઉનાળો જેમ આવતો જાય આમ થોડુંક અંદર વધારે વયું જાય પાણી, એટલે અહીં સુકાણું નથી. એટલો આ ખોડિયાર માતાજીનો હાસ છે મિત્રો. તો મિત્રો આવી રીતનો મિત્રો હાસ છે ખોડિયાર માતાજીનો. આ કુંડમાં મિત્રો પાણી નથી પૂરતો. આ મિત્રો માતાજીનું મેન મંદિર છે. મેન એવું કઈ હોય તો નહીં, પણ પેલા જે આ મંદિર હતું મિત્રો, આ નાનું જે છે ને, જો તમને દેખાડો આખું મંદિર. આવી રીતનું મિત્રો આ પેલા આ મંદિર હતું. પછી આ જે મંદિર છે ને એ તો પછી બન્યું છે, હમણાં જ થોડાક સમય પહેલા. એટલે આમ થોડાક સમય તો નહીં, પણ ઘણા સમય થયા. તો પેલા મિત્રો આ હતું માતાજીનું સ્થાન.
મિત્રો ઘટાદાર મિત્રો ઝાડવા છે, કાંઈ ઘટે નહીં એવા લીમડો વડલા ને એવા. આ મિત્રો ફૂલ ઝાડ છે બધાય. આ મિત્રો જનાવરને પાણી પીવા માટેનું પાણી છે. આવી રીતના મિત્રો આ જગ્યા છે કાંક. ખાંભા બાજુ આવું તો મિત્રો આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો. ખાંભા ગીર. તો મિત્રો હવે આપણો અહીંયા બ્લોગ છે ને ખતમ કર્યું છે મિત્રો. તો આવા ને આવા અમારા બ્લોગ આવતા રહે. તો મિત્રો થોડોક સપોર્ટ કરી દેજો. લાઈક કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી દેજો.